નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર 3 કે જેનું ટાઇટલ છે સ્ટ્રેન્થ ઓફ નેચર, જેની અંદર ઘણા બધા સેક્શન આવેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, જેને કહેવાય છે શબ્દ ભંડોળ. આ સેક્શન એવો છે કે જેમાં આપણે નવા નવા શબ્દ જાણવાના છે, સમજવાના છે અને શીખવાના છે. તો ચાલો આપણે 1 by 1 એક્ટિવિટી જોઈએ. તો પહેલું આપ્યું છે આપણને અહીંયા કે સર્કલ ધ ઓડ વન. ઓડ વન એટલે શું થાય? તો કે અલગ પડતો શબ્દ. અહીંયા આપણને 4 શબ્દ આપેલા છે. તો આપણે એમાં અલગ પડતા શબ્દની ફરતે રાઉન્ડ કરવાનો છે. જેમ કે બ્લેક, ડાર્ક, બ્રાઇટ અને ડીમ. તો ચારેયમાંથી અલગ પડતો શબ્દ કયો છે? બ્લેક. કારણ કે આ તો અંધારું ને અજવાળું ને ઓછો પ્રકાશ એવું સૂચવે છે. હેન, ક્રો, ગોટ અને સ્પેરો. તો તમે જોશો તો અહીંયા 3 છે એ પક્ષી છે, આ પ્રાણીમાં આવે છે એટલે રાઉન્ડ કરશું આપણે. ત્રીજું છે સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન. તો આ ત્રણેય પક્ષી છે, બરાબર. અને સ્નેક છે એ સરીસૃપમાં આવે. શેમાં આવે? રેપ્ટાઇલ. એન્ટ, માઉસ, સ્ક્વિરલ અને લિઝાર્ડ. તો આ તો એકદમ ઇઝી છે કે આ બધા પ્રાણી આ જીવજંતુમાં આવે. કીડી, કાવ, શીપ, બફેલો અને પીકોક. તો આ છે એ પક્ષી છે, એટલા માટે બીજા કરતાં અલગ પડે છે. તો આ એકદમ સિમ્પલ અને સહેલી એક્ટિવિટી હતી. ત્યાર પછીની આપણે એક્ટિવિટી આગળ વધીએ. નેક્સ્ટ તો અહીંયા બીજી જે એક્ટિવિટી આપેલી છે અનસ્ક્રમ્બલ ધ લેટર્સ, એટલે કે શબ્દને આપણે ગોઠવવાનો છે. આપણને એક શબ્દ આપ્યો છે પણ એના અક્ષર આડા આવડા છે. તો ચાલો આપણે ગોઠવીએ. તો એમાં OGD છે, તેમાં શું બનશે? GOD. બીજું તમે DOG પણ બનાવી શકો, DOG, બરાબર ને. ત્યાર પછી શીપનો સ્પેલિંગ બને છે આમાં SHEEP, શીપ. પછી બટરફ્લાયનો છે BUTTERFLY. પછી આમાં ક્રોનો સ્પેલિંગ બને છે CROW. અને છેલ્લો છે એ ફિશનો સ્પેલિંગ તૈયાર થાય છે. તો આ રીતે આપણે શબ્દને યોગ્ય ક્રમમાં, અક્ષરને યોગ્ય ક્રમમાં ગોઠવી અને શબ્દ બનાવ્યો. ત્યાર પછી મિત્રો જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી ત્રીજી, નાની એવી છે જેના જવાબ અહીંયા અમે કમ્પ્લીટ લખેલા છે. આપણે રાઇડલ્સ જેવું છે, સમજીએ. આઈ હેવ અ ટ્રંક. મારે સૂંઢ છે. આઈ એમ લાર્જ એન્ડ ગ્રે. હું એકદમ વિશાળ અને ગ્રે છું. બટ આઈ એમ નોટ એ ટ્રી. પણ હું વૃક્ષ નથી. હુ એમ આઈ? તો એમાં જવાબ આવશે એલિફન્ટ. કારણ કે એલિફન્ટને ટ્રંક હોય છે, સૂંઢને શું કહેવાય? ટ્રંક. બીજું છે આઈ હેવ અ લોંગ નેક. મારે લાંબી ગરદન છે. આઈ હેવ પેચીસ ઓન માય બોડી. એટલે શરીર ઉપર ચટ્ટાપટ્ટા હોય છે. આઈ કેન ઇટ માય ફૂડ ફ્રોમ ટોલ ટ્રી. ઊંચા વૃક્ષ ઉપરથી એક ખોરાક ખાઈ લે છે. હુ એમ આઈ? આ કોણ છે? તો જવાબ આવશે જીરાફ. શું આવશે? જીરાફની ડોક એકદમ લાંબી હોય છે, ઊંટની જેમ, પણ ચટ્ટાપટ્ટા ઊંટને હોતા નથી. આઈ એમ એ કિંગ ઓફ ધ જંગલ. હું જંગલનો રાજા છું. આઈ કેન રોર. હું ગર્જના કરી શકું છું. હુ એમ આઈ? તો જવાબ આવશે લાયન. આઈ કેન સ્વિંગ એન્ડ જમ્પ. હું સ્વિંગ એટલે હિંચકા ખાઈ શકું છું, કૂદકા મારી શકું છું. આઈ કેન ગ્રીન. ગ્રીન એટલે શું ખબર? હસવું. વાંદરા છે ને એ ટીખળખોર હોય છે, એ હસતા પણ હોય છે. હુ એમ આઈ? તેમાં આવશે અ મંકી. આઈ હેવ અ હમ્પ ઓન માય બેક. કે મારી પીઠ ઉપર હમ્પ હોય છે, જેને ખૂંધ કહેવામાં આવે છે. આઈ કેન વોક ઇન ધ ડેઝર્ટ. હું રણમાં ચાલી શકું છું. હુ એમ આઈ? તો જવાબ આવશે અ કેમલ. તો આ બધા રાઇડલ્સના જવાબ હતા. તો જુઓ મિત્રો, આ વોકેબ્યુલરી નામના સેક્શનમાં આપણને કેટલા બધા નવા નવા શબ્દ જાણવા મળ્યા. તો આ ફાયદો છે વોકેબ્યુલરીનો. તો મને આશા છે કે તમને દરેક પ્રકારના જે એક્ટિવિટીઝ આમાં આવેલી છે એ બધી સમજાઈ ગઈ હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.